અંજાર પોલીસે માર્ગ સલામતી માસ અંતર્ગત સંસ્થાઓના સહયોગથી વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના નિલેશગીરી ગોસ્વામી અને પીઆઈ ગોહિલે લોકોને સમજાવ્યું. તારીખ 27/1/2026ના રોજ અંજાર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના સહકારથી વાહન ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં હાલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરી અકસ્માતો ઘટાડવાનો છે. આ અભિયાન અંતર્ગત અંજાર પોલીસ દ્વારા જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના સહકારથી એક પ્રશંસનીય અને સરાહનીય કામગીરી કરવામાં આવી. પોલીસ દ્વારા સીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન થીમ અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી 2026ની ઉજવણીના ભાગરૂપે હેલ્મેટ વગર પસાર થતા મોટરસાયકલ ચાલકોને દંડ ફટકારવાને બદલે પોલીસ સ્ટેશન બોલાવીને કવચ સમાન હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. પોલીસ સ્ટેશન આવ્યા પછી ફફડાટ અનુભવતા વાહન ચાલકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે પોલીસે તેમને ઠપકો આપવાને બદલે સમજાવ્યા કે હેલ્મેટ તેમની સુરક્ષા માટે કેટલું જરૂરી છે. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આજના આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને સિંધી સમાજના અગ્રણી દાદાકુમાર રામચંદાણી તથા જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શૈલીના યુડી ડોક્ટર સુનિતા દેવનાની, ઓફિસર પ્રિયંકા બાગરેચા, પ્રમુખ ભારતી માખીજાણી, નંદિની પરમાર, હેમલતા ગોલાની, તરુણા પ્રજાપતિ સહિત ગ્રુપની બહેનો હાજર રહ્યા હતા.